ગુડ મોર્નિંગ ઓલ સ્ટુડન્ટ્સ. ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 15 સંભાવનામાં અગાઉના લેક્ચરની અંદર દાખલા નંબર 11 સુધી આપણે અભ્યાસ કરી ગયા હતા અને આજે આપણે દાખલા નંબર 13 અભ્યાસ કરવાના છીએ. હવે આપણે સંભાવના સ્વાધ્યાય 15.1ની અંદર દાખલા નંબર 12 બાકી છે એક અને ઉદાહરણ 1 બાકી છે. આજે દાખલા નંબર 13 આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. તો કે ધોરણ 8ના 30 વિદ્યાર્થીઓના રુધિર જૂથની વિગત નીચે મુજબ છે. એટલે કે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો એક ક્લાસ છે, એની અંદર 30 વિદ્યાર્થીઓ છે. રુધિર જૂથ એટલે એમનું બ્લડ ગ્રુપ, કે ઇંગ્લિશમાં કહેવાય બ્લડ ગ્રુપની વિગતો આપણને આપેલી છે. તો જે બ્લડ ગ્રુપ છે, તો એક એ આવે, એક AB છે, એક O છે, એક AB છે, એ રીતે બ્લડ ગ્રુપ આપણને આપેલા છે. તો પહેલું છે A B, પછી O A B, O A O B A O, B A O O A A B O A A O O, A B B A O B A B O. તો આ વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીઓનું રુધિર જૂથ AB હોય તેની સંભાવનાની ગણતરી કરો. તો તમને વિદ્યાર્થીઓની સંભાવનાની ગણતરી કરવાનું કીધું છે અને જેનું રુધિર જૂથ AB હોય એની સંભાવનાની ગણતરી કરવાની છે. તો પહેલાં તો આપણે એ જાણવું પડશે કે અહીંયા કુલ પરિણામની સંખ્યા કેટલી છે, એટલે કે કુલ વિદ્યાર્થી કેટલા છે આપણી જોડે, તો કે 30 છે. કેટલા છે? 30 વિદ્યાર્થી છે. તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા મેં અહીંયા લખી છે 30. પછી P ઓફ A એટલે કે ઘટના એ ઉદ્ભવતા તમને પૂછ્યું શું છે, તો કે રુધિર જૂથ AB હોય તેવા વિદ્યાર્થીઓની સંભાવના. તો આપણે એવું લખ્યું, ઘટના એ ઉદ્ભવતા કોઈ એક વિદ્યાર્થીનું રુધિર જૂથ AB હોય તેની સંખ્યા અને ભાગાકારમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. તો P ઓફ A બરાબર, દેખો ઘટના કુલ રુધિર જૂથ AB હોય એવા વિદ્યાર્થી કેટલા છે આપણે જોઈ લઈએ. તો આ AB વાળો એક આ વિદ્યાર્થી છે, AB ગ્રુપ હોય એક આ વિદ્યાર્થી છે AB. પછી અહીંયા એક AB રુધિર જૂથ હોય એવા એક અહીંયા. તો 1 2 અને 3 વિદ્યાર્થી એવા છે કે જેમના રુધિર જૂથ શું છે? AB છે. તો ઘટના એ ઉદ્ભવતા કોઈ એક વિદ્યાર્થીનું રુધિર જૂથ AB હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 3 અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 30, એટલે કે 3/30. હવે આગળ લખીએ આપણે, સાદુરૂપ આપીએ તો 1 × 3 એટલે 3 એકા 3, ભાગાકારમાં 30 છે તો એને 3 × 10 લખી શકાય. તો અહીંયાથી 3 ઉડી જશે ઉપર નીચે, 3 ઉડી ગયા તો વધ્યું શું? 1/10. તો તમારા જે ધોરણ 8ના 30 વિદ્યાર્થીઓ હતા એમાંથી કોઈ એક વિદ્યાર્થીનું રુધિર જૂથ AB હોય તે સંભાવનાની ગણતરી કરી આપણે, તો એનો જવાબ આવ્યો 1/10. તો દાખલો એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો, તમને આવડી જાય એવો છે. ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ કે ધોરણ 8ના 30 વિદ્યાર્થીઓ છે અને 30 વિદ્યાર્થીઓને રુધિરના જૂથની વિગત આપણને આપેલી છે. તો આ વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીનું રુધિર જૂથ AB હોય તેની સંભાવનાની ગણતરી કરવાનું પૂછ્યું છે. તો AB જૂથવાળા કેટલા વિદ્યાર્થીઓ છે એની સંખ્યા આપણે જાણવી પડશે અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે એ જાણવી પડશે. તો અહીંયા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા છે 30. કેટલી છે? 30. અને રુધિર જૂથ AB હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે ગણી 1 2 અને 3 છે, જેનું બ્લડ ગ્રુપ શું હોય? AB હોય, એટલે કે રુધિર જૂથ શું હોય? AB હોય. તો ઘટના એ ઉદ્ભવતા કોઈ એક વિદ્યાર્થીનું રુધિર જૂથ AB હોય તેની સંખ્યા ભાગ્યા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. તો P ઓફ A બરાબર, તો રુધિર જૂથ AB હોય વિદ્યાર્થી 3 છે અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 30 છે. એનું સાદુરૂપ આપીએ તો 1 × 3 અને 3 × 10, એટલે ઉપર નીચે 3 ઉડી જશે એટલે 1/10. જે તમારો જવાબ થશે કે તમારા ધોરણ 8ના 30 વિદ્યાર્થીઓ છે એના રુધિર જૂથમાં AB હોય એવા વિદ્યાર્થીઓની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો, નવા વિડીયોમાં નવા લેક્ચર સાથે મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ દાખલો તમે તમારી નોટ્સબુકમાં લખી દેજો. એકદમ સરળ દાખલો છે, તેમ છતાં ખબર ના પડે તો મારો સંપર્ક કરજો.